સુરતમાં હજીરાની આર્સેલર મિત્તલમાં બનેલી ગંભીર ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણ તપાસ કરી 2 દિવસમાં રિપોર્ટ આપવાનો ઓલપાડ પ્રાંતને આદેશ કરાયો છે। રિપોર્ટ આવ્યા બાદ કમિટીની રચના કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે। આ સાથે જ કોરેક્સ પ્લાન્ટ 2 માં ઘટના બની તેની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરાવી દેવામાં આવ્યો છે। સુરતની હજીરા વિસ્તારની AMNS માં શટડાઉન કોરેક્સ પ્લાન્ટ શરૂ કરતી વખતે એક ઇક્વિપમેન્ટમાંથી ગરમ પદાર્થ પ્લેટફોર્મ ઢોળાતા ત્યાં લિફ્ટ મેન્ટેનન્સની કામગીરી કરી રહેલા 4 કામદારો ગરમ સ્ટીલ મેટલના સંપર્કમાં આવતા દાઝી જતા કરુણ મોત થયા હતા। આ ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટરે તાબડતોડ 84 મામલતદાર અને સ્થાનિક તલાટીને તપાસના આદેશો કર્યા હતા। તે દરમિયાન આ ઘટનાને લઈને સુરત જિલ્લા કલેક્ટરે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ઓલપાડ પ્રાંતને તપાસ સોંપી હતી। ઓલપાડ પ્રાંતે તપાસ કરીને 2 દિવસમાં રિપોર્ટ આપવાનો રહેશે। આ રિપોર્ટ આવ્યા બાદ જ કમિટીની રચના કરીને આગળની તપાસ સોંપવામાં આવશે। આમ AMNSની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગોઝારી દુર્ઘટના બાદ કંપનીના કોરેક્સ 2 પ્લાન્ટને જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ દ્વારા અચોક્કસ મુદ્દત માટે કારખાના ધારાની કલમ 1980ની 40 હેઠળ ક્લોઝર આપ્યું છે। સુરક્ષાની તમામ વ્યવસ્થા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્લાન્ટ સંપૂર્ણપણે બંધ રહેશે। આગામી દિવસોમાં ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા પણ કાર્યવાહી થશે। પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે, જે અંતર્ગત પોલીસે પંચનામું કરવા ઉપરાંત FSL અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ સ્થળ વિઝિટ કરી હતી। કોરેક્સ 2 પ્લાન્ટમાં લિક્વિડ સ્ટીલ તૈયાર કરવામાં આવે છે, જેના માટે રો મટીરિયલ્સ સપ્લાય કરવા માટે અલગ અલગ 26 પાઇપલાઇન છે, જે પૈકીની એક પાઇપલાઇનમાં લીકેજ બાદ ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ થતા પાઇપલાઇનમાંથી પસાર થઈ રહેલું ગરમ ધગધગતું રો મટીરિયલ્સ ઉડ્યું હતું અને અંદાજે 12 થી 13 મીટર દૂર લિફ્ટમાં કામ કરી રહેલા 4 કામદારો ઝપટમાં આવતા ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જો કે ખરેખર બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે અંગે તપાસ માટે FSL દ્વારા જે પાઇપલાઇનમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો તે સહિત અલગ અલગ સેમ્પલ લીધા છે અને આગામી દિવસોમાં રિપોર્ટ આપવામાં આવશે। ત્યારબાદ જ સાચી હકીકત બહાર આવશે। હજીરા ખાતે આવેલ AMNS કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં તારીખ 31 ડિસેમ્બરે જે દુઃખદ દુર્ઘટના થઈ એમાં 4 કામદારોના મૃત્યુ નિપજ્યા છે, જેને અનુસંધાને કલેક્ટર સાહેબે ગઈકાલે તપાસના આદેશ કર્યા છે અને એની ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ GPCB અને પોલીસ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરી છે તેનો અહેવાલ કરવા માટે અમને સૂચના આપી છે, જેના અનુસંધાને અમે આગળ તપાસ કરી સરને વિગતવાર અહેવાલ સોંપશું। કંપનીને હાલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ દ્વારા ટેમ્પરરી ક્લોઝર નોટિસ આપી છે। એ પછી આગળની જે તપાસ થાય એમાં જે કોઈ પણ ક્ષતિઓ સામે આવે એના આધારે કાયદા અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।